કેટલાય કરોડો લોકો મરે છે, જીવજંતુ મરે, એ છૂટા થઈ જાય કે કોઈ અંશે નથી થઈ જતું. અંશે થઈ ગયો એ કેવો છે કે એને મરવામાં અમરત્વ પ્રાપ્ત થયું. મરે છે એવું કે એને અમરત્વ પ્રાપ્ત થાય અને પાછો આ શરીરને ચલાવી શકે એવો જુદો થયો. આ રીત કોને આવડે છે કે જેમ પારામાંથી સોનું જુદું પાડે છે એનું નામ છે કિમિયાગર. કિમિયો જાણવો એટલે હું જાણું યુક્તિ. કિમિયો એટલે યુક્તિ. કઈ? અમૂલ્ય યુક્તિ, પ્રયુક્તિ અને અમૂલ્ય યુક્તિ. તો કે જે યુક્તિ જાણે છે એ તો મરી જાય છે એટલે જુદો થઈ જાય છે. પ્રયુક્તિ જાણે છે એ પોતાને આત્મા પરમાત્માને બ્રહ્મ સ્વરૂપ સમજી લે છે. અને જે અમૂલ્ય યુક્તિ જાણે છે એ અંશ જુદો થાય ને સંસારમાં રહે અને શરીરને ચલાવી શકે અને કરતા રહે એક રહે. બધા જ આ બાજુના બધા વર્તનો, બધા જ ભોગો શરીર સાથે કરી શકે ને જુદો રહે. પેલા લોકો તો બ્રહ્મજ્ઞાની થયા, એને તો સંસાર કઈ લેવા દેવા નથી, છોડીને વયા જાય. એને સ્વાદમાં જો સ્વાદ લેવા જાય તો એ બ્રહ્મજ્ઞાની ના કહેવાય, અકર્તા રહેવું પડે. એટલે કેરી ખાતો હોય પણ કેરીનો સ્વાદ ના લઈ શકે. આપણે સ્વાદે લઈ શકીએ અને જુદા રહી શકીએ. જો એને સ્વાદ લેવા જાય તો એ સમજી લે કે બ્રહ્મનું અપમાન કર્યું છે, એ બ્રહ્મ નથી થયો, એ જીવ ભાવ થઈ ગયો એનો. આપણે છે એ સ્વાદ પણ લઈ શકીએ. આ ઘાટના બધા જ વિભાગોને પરિપૂર્ણ કરી શકીએ આપણે. તો કે આ કિમિયાગર કીધું અમૂલ્ય યુક્તિ, ઓલી યુક્તિ કીધું, પ્રયુક્તિ કીધી અને આ અમૂલ્ય. એટલે આ લોકો સંસાર છોડી દેશે, આપણે સંસાર છોડવાની જરૂરિયાત રહેતી નથી. એટલો સૂર્ય છે પણ એને કેવો પડ કર્યું, સૂર્યનો કિરણ આવે ખરું પણ બાળી ના શકે એવું એને આવરણ કરી નાખ્યું, ઓઝોન. હવે એવી રીતે પાછું સૂર્યમંડળને આવરણ કર્યું. એવી રીતે બ્રહ્માંડ ઈંડું છે એને આવરણ કર્યું. ઈંડાની બહારની વસ્તુ ન આવે. તો એને કીધું કે આ બધી જે ઓર કરવાની રીત છે એ કોણ આપે છે? આ તો પરમગુરુ આપે. આ બીજા કોઈને ખબર જ નથી કેવી રીતે. આપણે અત્યારે બેઠા બહારનો પ્રકાશ આવીએ કે પણ આ એસી બહારનો છે કે અંદર ઠંડુ, બહાર જાવ એટલે બહુ ગરમ લાગે. કેમ? પડદો કર્યો અમે કાચ રૂપી. હવે અમારે પ્રકાશ નથી જોતો, વધારે પ્રકાશ પડે છે તો કાપડના પડદા કરી નાખ્યા. એસી હીરું ને પ્રકાશ નથી આવવા દેતો. તો અંદર તો બધાની અંદર યુક્તિ હોય અને એમાંય અમૂલ્ય યુક્તિ જેને આવડી ગઈ તો કેવા હોય. તેમણે અહીં આ બાજુ સર્વજ્ઞ પરમગુરુની લક્ષ્ય કૃપા વડે કરીને જોજો. આ અચળ કિમિયાગરને તમારે જોવાના છે તો કોની દ્રષ્ટિથી જોશો? કઈ વૃત્તિથી જોશો? તો કે કોની? તો કે સર્વજ્ઞ પરમગુરુની લક્ષ્ય કૃપા વડે કરીને જોજો. આ આપશે કોણ? સર્વજ્ઞ પરમગુરુ. સર્વજ્ઞ પરમગુરુ મારે આરો રાખવા એટલે પરમ મહત સુજાણ જાણ છે, તો મારે સુજાણ જાણ થવું પડે. સુજાણ જાણ અને પારાને અને જે સોનાને હારવાર રાખ્યું છે એમ મારી સુજાણ જાણ અને પરમ મહત સુજાણ જાણની સાથે રહું તો ચૂસાઈ જાય એકબીજામાં, એટલે વાંધો નહીં, સહવાસની અસર થાય. જો સોના ઉપર થતી હોય જડ છે એના ઉપર તો આપણે તો ચેતન છીએ, કેમ નહીં થાય? आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। સત્કૈવલ સાહેબ. આ ચાલુ થઈ ગયું ને, જોઈ લેજો. છેલ્લે પ્રાર્થના આખી નથી આવી, થોડી. ચાલો, આજે તારીખ 6 મે 2026 બુધવાર. અને આપણે આ ફાર્મ હાઉસનું નામ કઈ છે? શિબિર જે આપણે રાખ્યો છે એનો આ બીજો ક્લાસ છે. પહેલો જે ક્લાસ હતો એ 8 થી 9, 9:30 નો હતો. હવે અત્યારે આ 10 થી 11 સુધીનો બીજો ક્લાસ છે. હવે એમાં જે આપણો વિષય ચાલુ છે, જે પ્રકરણ 10મું, પંચમ વેદ પ્રકરણ 10મું, ખટવૃત્તિ આદિ પરમ વિશેષ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ, એમાં આપણે અડધે સુધી પહોંચ્યા છીએ અને આગળની હવે
આમાં જૂનો જે ગ્રંથ છે એમાં 360મું પેજ છે અને નવો જે સુધાર ટીકા છે સટીક કર્યું છે એમાં 447મું છે લીલા ગ્રંથની અંદર. હા, હવે એમાં શોભામાં વાંચે છે અંશ કેવી રીતે આખું વાગરનું હેડિંગ વાંચજો. અંશનું પોતાનું વિસર્જન થવાનું કારણ, અંશના ભૂલવાનું દ્રષ્ટાંત. હવે આમ તો અંશની દ્રષ્ટિ તો પરમ સુજાણ છે, પણ તત્વ પ્રવૃત્તિના પ્રભાવમાં તે ચૂસાઈ ગઈ છે. જેમ પારો કંચનને સ્પર્શીને એકઠો મૂકીએ ત્યારે તે સોનાનું વિત્ત ચૂસી લે છે, પછી તેમાંથી સુવર્ણસાર ભઠ્ઠી લગાવીને કિમિયાગર સુવર્ણને કાઢી લે છે. તેવી જ રીતે અહીં કિમિયાગરની માફક અપાર વિવેક કરવાનો છે તે દેખાડું છું. હવે નાનાવિધ સદક્રિયા રૂપ સામગ્રી એ તો પાત્ર જાણવું, ઉપાસનાને વૈરાગ્ય રૂપ વિચિત્ર અગ્નિજ્વાળા જાણવી, એમાં જ્ઞાનની સમજણરૂપ કિમિયો કરીને નિવેડો કરીએ તો સુવર્ણની માફક અંશ ભિન્ન થાય છે. આમ અંશ એ સોનું છે અને તત્વ તે પારો છે. એ વિશેની નિજ અંતરમાં નિરંતર વિવેચના કરીને આદિ કિમિયાગર રૂપ જે કર્તા છે તેને ઓળખવા. જે સકર્તા સત્કૈવલ્ય તત્વો અને અંશ સર્જીને અનંત બ્રહ્માંડની માંડણી એટલે કે 14 તબક્કાની ગોઠવણ કરી છે તે કિમિયાગર અચળ છે. તેમને અહીં આ બાજુથી સર્વજ્ઞ પરમ ગુરુની લક્ષ્ય કૃપા વડે કરીને જોજો. એમને જોવાની અદ્ભુત કળા દર્શાવવા સારું અનંત ગતિએ ઉલટ ક્રિયા દર્શાવી દીધી છે. તે અંશને પોતાને પરમ તીવ્ર ઉજાગ્રત વૃત્તિ રાખવા સારું દર્શાવી છે. માટે આ પ્રકારે આચરણ રાખીને પ્રતીતિ લેજો. આથી કરીને સર્વજ્ઞ પરમ ગુરુ કૈવલ પદને વિશે તમારી અખંડ પ્રીતિ રહેશે. પાંચમું, માનવ સ્ત્રી પુરુષની તત્વગતિ અને તેની જાણ. અખંડ પ્રીતિ રહેશે. અહીંયા સુધી આપણે વાંચીએ. હવે અહીંયા પરમ ગુરુ કહે છે જે આપણે પહેલા ક્લાસની અંદર વાત કરી. શું થયું? પહેલા ક્લાસમાં વાત કરી આપણે. ચાલુ નથી થયું ને? હવે થઈ હવે જે અહીંયા વાત કરવામાં આવી, આગળ જે વિચાર કર્યો હતો કે તત્વ ભાગ વાપરવાથી જે યુક્તિ તે જાણી નહીં એટલે બેભાન થઈ ગયો અંશ. અત્યારે ભાનમાં આપણે અંશના ભાનમાં નથી, ઘાટના ભાનમાં છીએ. અંશની બુદ્ધિ આપણે આગળ નથી, ઘાટની બુદ્ધિ છે આપણે આગળ. તો જે અખંડ બુદ્ધિ છે, અખંડ સમજ છે એ તો અંશની છે, ખંડિત છે એ બધી ઘાટની છે. અને ભાગ તત્વ ભાગ એટલે ઘાટ, કરત એટલે તત્વ, અને તત્વની અંદર અંશની વૃત્તિ એટલે અંશની વૃત્તિ ચેતન વૃત્તિ ચૂસાઈ ગઈ. એટલે જે રીતે સોનું પારો ચૂસી લે છે એમ તત્વએ આપણે ચૂસી લીધા જાણને. જેવી આપણી જાણ ચૂસાઈ ગઈ એટલે આપણે અજાણ થઈ ગયા. અને આ બાજુ જે જન્મ થઈને પછી આવ્યા એટલે આપણે સંસારિક જાણ હોવાના કારણે કુજાણ છે. આપણા પોતાના સ્વરૂપની અને કર્તાની જે જાણ છે એ સુજાણ છે. તો એ ન રહી જાણમાં. એટલે થયું હું હવે હંસની દ્રષ્ટિ તો પરમ સજાણ છે. કેવી છે કીધું? પરમ સજાણ છે હંસની દ્રષ્ટિ. તો હંસની દ્રષ્ટિ તો આપણે ક્યારેય ખોલી નથી. જ્યારે જ્યારે આંખ ખોલી આપણે ત્યારે સ્થૂળ આપણા આ શરીરની આંખ ખોલી આપણે ઉઠ્યા, સવારમાં જાગ્યા તો આ આંખ ચર્મ દ્રષ્ટિની આંખ ખોલી. બપોરે હુતા હોય તોય તે કંઈક બગાસું આવી ગયું, હોઈ ગયા છીએ બેઠા બેઠા,
ક્લાસ ચાલુ છે ને ઊંઘ આવી ગઈ તો આંખ જે ખુલે છે એ ચર્મ દ્રષ્ટિની આંખ ખુલે છે. સપનાની અંદર જાય છે તો સપનાના જે શરીર છે બીજું શરીર એની આંખ ખુલે છે. એવી રીતે કારણમાં જાય તો કારણની આંખ ખુલે છે. અંશની આંખ ખુલ્લી નથી. અંશની દ્રષ્ટિ કેવી છે? પરમ સજાણ છે. પરમ સજાણ જે અંશની દ્રષ્ટિ છે એ શ્રેષ્ઠ છે અને એ હજી આપણી ખુલ્લી નથી. એનું કારણ છે સુસાઈ ગયું છે. એટલે પીળો કલર ક્યાં વહી ગયો? કે જે ચાંદી જેવો કલર હતો એ કોનો હતો? તે કે પારાનો. અને જે પીળો કલર હતો એ સોનાનો હતો. તો જ્યારે એ ચૂસી લે છે, એક રસ કરી નાખે છે, પારા ચૂસી લે છે, આપણે સામે દેખાય છે. સોનાને યારે રાખો તમે થોડો સમય, ઘરેણાને ચૂસી લે આખા. ઘરેણું ક્યાં જાય ખબર જ ન પડે. એને આમ ઝીણા પેલા છે એ શરૂઆતની અંદર એની અંદર કાણા પડે અને કાણા પડતા પડતા પછી એને ચૂસાઈ જાય આપણે, તો એનો કલર નથી રહેતો. એમ અંશનું જે કલર, એટલે અંશની થોડી એમથી જાણ સુદ્ધા નથી કોઈને. તમે જુઓ, કલર સોનાપણું તો નથી રહેતું, એનો સોનાનો પીળો કલર છે એ પણ ઉડી ગયો. એ હતી પેલા ચૂસી લીધો. એટલે 84 લાખ યોનીમાં ત્યાં પરમ ગુરુનું જ્ઞાન સાંભળનારા કોઈ છે એને થોડી ઘણી જાણ છે. બાકી તો બ્રહ્મ જ્ઞાન સુધી કોઈને જાણ જ નથી ને. કલર નથી રહેતો એમ. પોતાના ચેતન સ્વરૂપની જાણ નથી. એટલે એ ચેતન સ્વરૂપ માને છે જ આત્માને, કા જીવને માને છે. ચેતન સ્વરૂપ ઘાટથી જીવ જુદો છે, આત્મા જુદો છે એમ માનીને એને એમ સમજે છે કે આ ચેતન સ્વરૂપ છે. એ ભૂલી જાય છે. એટલે અહીં કીધું કે હવે એને કોઈને પહેલી વાર બતાવ્યું હોય કે સોનું આમાં જ છે એમ, અને એ પારો અને સોનું બે એક રૂપ છે એમ, તો એની પહેલી વાર જેની સોનું જોયું જ નથી એને તો એ સોનું સફેદ જ હોય એવું જ લાગશે. જેની સોનું જુદું જોયું જ નથી પીળા રૂપમાં, તો એને કીધું આમાં કોઈ એમ કહી દીધું આમાં પારો અને આમાં સોનું બે ભેગું છે, તો એને જે કલર દેખાય છે કે પારો અને સોનું બે ભેગું છે, તો કઈ કલર થોડામાંથી જુદો થશે? તો જુદો કરે ત્યારે કલર જુદો દેખાય છે. ને અત્યારે તમે આંગળી નાખો ને હલાવો તો એ કલર પીળો આવે જ નહીં, હાથમાં સફેદ જ આવે. અત્યારે ગમે એટલું ડોળી આપણે તો પણ અંશની જાણ સહેજે દેખાતી નથી. એવો એક રૂપ થઈ ગયો, ચૂસાય એવો ગયો છે. હવે આવો એક રૂપ થઈ ગયો, એને કોઈ દિવસ સોનું જોયું જ નથી. એ જોવે તો એનો કલર એને ક્યારેય ખબર જ ન પડે કે એનો પીળો કલર છે સોનાનો. એમ અંશ ચેતન, સર્વોપરી ચેતન છે ને આ જડને ચલાવે છે, એને ખબર જ ન પડે જે આ ઘાટની અંદર ચૂસાઈ ગયો છે. સર્વોપરી ચેતન છે અંશ, અને આ ઘાટ જે જડ છે એને ચલાવે છે, એને ખબર જ ન પડે. અંશને જુદો કર્યો જ નથી, અને એનો કલર કેવો, એનો રૂપ કેવું છે, એના ગુણ કેવા છે એને જાણી જ નથી શકતો. એને એમ કે આ જેમ લિક્વિડ થઈ જાય છે. સોનું છે એ પદાર્થ હોય છે, પણ જયારે પારો ચૂસી લે ત્યારે લિક્વિડ થઈ જાય છે. એ વિચાર કરવા જેવું છે. એનું ઘન રૂપ છે એ પ્રવાહી રૂપ થઈ જાય. એમ અંશ છે એ અત્યારે કેવો થઈ ગયો છે? એનું ચેતન રૂપ છે જળ રૂપ થઈ ગયું. આ જે વધારે તકલીફ પડી કે કેમ અંશ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો, એ આ છે સંગનો રંગ ચડેલો છે. સંગનો રંગ, સંગ બાજુમાં જ મૂક્યો અથવા ભેગો કર્યો પારાને સોનાને, ઈ ચડી ગયો એને. હવે વિચાર, વાસ્તવમાં તો એવું થવું જોતું હતું કે પારો છે એ સોનામાં ચૂસાઈ જવો જોતો, પણ એવું થયું નહીં. ઉલટ ક્રિયા એટલે કરવાની છે કે હવે પારો છે એ સોનામાં ચૂસાઈને સોનું થઈ જાય. બે વચ્ચે એક જ અણુનો ફરક છે. હવે એ રીત કોને આવડે છે કે પોતાને પહેલા જુદો પાડે અને પારાનું સોનું કરી નાખે. તો આખી જુદી પ્રક્રિયા છે. હવે જે પારો છે એનો તો કિલોનો 1000 રૂપિયા ભાવ છે, અને આ કિલો લેવા જાય તો 1.5 કરોડ રૂપિયા. હે ને? કેટલા થાય? 100 ગ્રામના કેટલા છે? 1,35,000. 10 ગ્રામના 10 ગ્રામના છે તો 100 ગ્રામના તો એટલે 1.5 કરોડ રૂપિયા થાય ને. 1.5 કરોડ રૂપિયા જે કિલોના છે. હવે બોલો જો પારાને ચૂસી અને કોઈ સોનું કરી નાખે તો 1000ના 1.5 કરોડ થઈ જાય. કિંમત કેટલી વધે? એમ કે આ ભાવ વધવાની વાત છે.
કિંમત કેટલી વધે? અંશની આ સ્વભાવ જો કોઈ સમજે, અત્યારે તો અંશ પારો નથી, સોનું નથી, અંશ તો ચેતન છે. હવે તકલીફ એ પડી કે એની અંદર ગયો, આને ચેતન કરી નાખ્યું જડને, પણ પોતાને ભૂલી ગયો. સમજાણું? પોતાને ભૂલી ગયો. આમાં સોનામાં એવું નથી, એને એ કઈ પીળું કરતું નથી, તો હાવ એમાં ફસાઈ ગયું છે. આપણે આને તો જડ હતું એને ચેતન તો કરીએ ક્યાં છીએ? સમજાણું? એટલે કદાચ પીળો કલર ન રહ્યો હોત અને બંધાયેલું હોત તો આપણે સમજી લ્યો કે એના ઘરેણા બન્યા હોત અને પારાના ઘરેણા પહેર્યા હોત. પણ એવું એમાં નહોતું, લિક્વિડ થઈ ગયું, એને તમે ઘરેણું બનાવી જ ન શકો. આને તો આપણે પાછું ચેતન કર્યું છે, એટલે આપણી તાકાત એની કરતા બહુ મોટી છે એમ. એટલે જેની તાકાત છે એ જડને ચેતન કરવાની હોય તો ચેતનને જડ કરવાની તાકાત હોઈ શકે. આટલી મોટી તાકાત હોઈ શકે, જડને ચેતન કરવાની તાકાત હોય કે જડને આમ ચેતન કર્યું છે ને આમાં આપણે ફસાઈ ગયા છીએ. આપણે જુદા રહીને આને હોતી ચેતન કરી શકીએ. જે જડ પ્રવૃત્તિ છે એને પણ આપણે ચેતનમાં લાવી શકીએ. અત્યારે જે લાવ્યા એમાં આપણે ભૂલી ગયા, એમાં આપણે ભૂલ્યા વગર આ કરી શકીએ એમ. એવી રીત ગોતવાની છે. તો એને કીધું આ રીત કોને આવડે છે? પાછી એવું કીધું, તમે તો ગયા કે જડમાં અને જડરૂપ થઈ ગયા, પણ તમે જડમાંથી અલગ નીકળી જાઓ અને જડ હોતી ચેતન રહે એવો કોઈ રસ્તો ખરો તમારો? તમે નીકળી જાઓ તો મરી નહીં જવાનું. એટલે નીકળી ગયા એટલે મરી ગયા, છૂટા થઈ ગયા એ વાત નહીં કે એમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી, કોઈ મોટી કળા નથી. તો રોજ કેટલાય કરોડો લોકો મરે છે, જીવજંતુ મરે છે, એ છૂટા થઈ જાય કે કોઈ અંશે નથી થઈ જતું. અંશે થઈ ગયો એ કેવો છે કે એને મરવામાં અમરત્વ પ્રાપ્ત થયું. મરે છે એવું કે એને અમરત્વ પ્રાપ્ત થાય અને પાછો આ શરીરને ચલાવી શકે એવો જુદો થયો. આ રીત કોને આવડે છે? કે જેમ પારામાંથી સોનું જુદું પાડે છે એનું નામ છે કિમિયાગર. કિમિયો જાણવો એટલે હું જાણું યુક્તિ. કિમિયો એટલે યુક્તિ. કઈ? અમૂલ્ય યુક્તિ, પ્રયુક્તિ અને અમૂલ્ય યુક્તિ. તો કે જે યુક્તિ જાણે છે એ તો મરી જાય છે એટલે જુદો થઈ જાય છે. પ્રયુક્તિ જાણે છે એ પોતાના આત્મા પરમાત્માને બ્રહ્મ સ્વરૂપ સમજી લે છે. અને જે અમૂલ્ય યુક્તિ જાણે છે એ અંશ જુદો થાય ને સંસારમાં રહે અને શરીરને ચલાવી શકે અને કરતા રહે, એક રહે. બધા જ આ બાજુના બધા વર્તનો, બધા જ ભોગો શરીર સાથે કરી શકે ને જુદો રહે. પેલા લોકો તો બ્રહ્મજ્ઞાની થયા, એને તો સંસાર કઈ લેવા દેવા નથી, છોડીને વયા જાય. એને સ્વાદમાં જો સ્વાદ લેવા જાય તો એ બ્રહ્મજ્ઞાની ના કહેવાય, અકર્તા રહેવું પડે. એટલે કેરી ખાતો હોય પણ કેરીનો સ્વાદ ના લઈ શકે. આપણે સ્વાદે લઈ શકીએ અને જુદા રહી શકીએ. જો એને સ્વાદ લેવા જાય તો એ સમજી લે કે બ્રહ્મનું અપમાન કર્યું છે, એ બ્રહ્મ નથી થયો, એ જીવ ભાવ થઈ ગયો. આપણે છે એ સ્વાદ પણ લઈ શકીએ. આ ઘાટના બધા જ વિભાગોને પરિપૂર્ણ કરી શકીએ આપણે. તો કે આ કિમિયાગર કીધું અમૂલ્ય યુક્તિ, ઓલી યુક્તિ કીધું, પ્રયુક્તિ કીધું અને આ અમૂલ્ય. એટલે આ લોકો સંસાર છોડી દેશે, આપણે સંસાર છોડવાની જરૂરિયાત રહેતી નથી. કેમ? અંશે થઈને રહું છું ને હું, જેમ ઘાટમાં રહું છું. એ આત્મભાવે ઘાટમાં તો રહે છે ને, ખાવું તો એને પડે છે ને, પીવું એને પડે, પણ મનને મારી નાખે છે. આપણે કોઈને મારી નથી નાખતા. આપણે પોતે મરીને છૂટા પડી ગયા પાછા સજીવન થઈ ગયા અને કોઈને મારી નથી રાખતા. આપણે જીભનો સ્વાદ બરાબર લઈએ છીએ, સંગીત એ મસ્ત સાંભળીએ છીએ, નાકે સુગંધ લેવી, સુગંધ લેવા જાય તો જો તમારું પંચ ઇન્દ્રિયની અંદર જ હજી વૃત્તિ છે એમ હોતી કે તમે તો હજી ભોગ કરો છો એમ. બ્રહ્મજ્ઞાનીને ભોગ કરે એમ કહીએ કે આપણે કોઈ ન કહી શકે ભોગ કરીએ તો. કેમ? અમે અંશે થઈને કરીએ છીએ ને. ભોગ શરીર કરે છે, હું એનાથી જુદો છું, એનો પૂર્ણ સ્વાદ લઉં છું. આ મોગરાની સુગંધ છે એટલી સરસ મજાની આવી, આ ચંદનની સુગંધ છે એટલી સરસ મજાની આવી, આ મને રસગુલ્લાનો સ્વાદ છે અને મસ્ત લઉં છું પાછો. મેં આ સંસાર આવી રીતે બનાવેલો કરતા એ સંસારને પૂર્ણ રીતે તમે પ્રાપ્ત કરો અને પૂર્ણ રૂપે જુદા રહ્યો અને મારી સાથે એક રહો, એવી યુક્તિ બતાવેલી, એને અમૂલ્ય યુક્તિ કીધું. એટલે એને કીધું કે એના માટે તમારે શું કરવું પડે કે તત્વને બરાબર સમજવા પડે. મારી તત્વમાં જે રમત મેં મૂકી છે એને સમજવી પડે અને તત્વની રમત જાણીને તત્વનો ઉપયોગ કરતા શીખવું પડે. તમને ભજીયા તળવા જાય કે પૂરી તળવા જાય, હાથ નાખીને પૂરી ભજીયા નહીં કાઢવા.
એને તમારે ઝારાથી કાઢવાના, એટલે તેલ ઉતરી જશે ને તમે દાજશો નહીં, ફર્સ્ટ ક્લાસ મજાનું ગરમ ગરમ ખાઈ શકશો. હાથ મુખને ગરમ જોઈએ છે, હાથને ક્યાં ગરમ જોઈએ છે, તો દાજી જાય છે. એટલે એના માટે ઝારો રાખવાનો. એટલે આપણે કહે છે કે જો આ તત્વની વચ્ચે તારે આ પડદો રાખવાનો, આ આવરણ રાખવાનું, આના કારણે તું દાજીશ નહીં અને કામ પૂરું થઈ જશે. બહુ ખવાઈ ગયું છે, બહુ ભાવી ગયું તો મૂંઝામાં કે એક ગોળી લઈ લે, માસી એ લીધી હતી એમ કે, એટલે એ તરત બધું સાફ થઈ જશે, એ રહેશે નહીં શરીરમાં. બીજું ને તારે કે બધી જ યુક્તિઓ છે કે, અને યુક્તિ કરતા તું પ્રયુક્તિને જાણે છો. અહીંયા એ દેખાડે છે કે આ કોણ જાણે છે? કિમિયાગર. કિમિયાગર કોણ છે આ બાજુ? કે પરમ ગુરુ. આ યુક્તિને લઈને આવ્યા પરમ ગુરુ. પરમ ગુરુ હું કામ આવ્યા કે કોઈ કે પૂછે તો કે આ અમૂલ્ય યુક્તિ લઈને આવ્યા. અંશ આમાં રહેવા છતાં પણ અંશ જુદો રહે અને આ બધાનો ઉપભોગ સારી રીતે કરી શકે, અને આ લોકો ભોગવાદી ન કરે એના કરતા સારો કરી શકે. કારણ કે જાગ્રત છે. ભોગવાદી તો એમાં ફસાઈ ગયેલો છે. આ અલગ રહીને પાણીમાં અલગ રહીને પાણી નીચે તરતો એલો પાણીમાં ડૂબી ગયો છે, પાણી પી ગયો તે, એ તો મરી ગયો. ભોગવાદી તો મરી ગયો. આ તો જેટલું પાણી પીવું એટલું પીવે. કમળ ને આગળ જવું તો કમળ આગળ જાય, તરીને આમ જવું હોય તો તરીને એમ જાય, માછલીને અરે રમે. એ તો તારો છે, એની જેમ સરોવરની અંદર મોજ કરે છે કે એને હવે તરતા આવડે છે સારી રીતે. ભોગની અંદર એ યોગથી જોડાયેલો છે, કારણ કે હવે એનું શરીર છે એ પાણીમાં ડૂબતું નથી. એમ આનું શરીર નથી ડૂબતું સંસારમાં, અને પોતે પણ નથી ડૂબતો, એવો હોશિયાર થઈ ગયો. એને કીધું અહીંયા કે આ જાણે છે અમૂલ્ય યુક્તિ. કોણ જાણે છે? કે પરમ ગુરુ. હવે એ જે સુસાઈ ગયું છે એ તત્વ પ્રવૃત્તિ, એને કીધું આ હું જે તમને વાત કરું છું ને આના કરતા થોડીક આગળ તો જાવ જ છું. અહીંયા જે લખ્યું છે એની કરતા. એટલે પછી તમે ધ્યાન રાખજો. હવે અંશની દ્રષ્ટિએ તો પરમ સુજાણ છે, પણ તત્વ પ્રવૃત્તિના પ્રભાવમાં તે ચૂસાઈ ગઈ છે. જેમ પારો કંચનના સ્પર્શને એકઠો મૂકીએ, કંચનને સ્પર્શીને એકઠો મૂકીએ, એને સ્પર્શ થાય છે ને ત્યારે જ તે પારાને સોનાને ચૂસે છે. જો એમાં કોઈ આવરણ રાખવામાં આવે ને નાનું એવું તો એ ચૂસી ન કે ઓર કરી લેવાનું. જેમ માના ઉદરમાં આપણે બધા હતા અને ઓર કરી લીધો તો માં આપણે ચૂસી ન કે. અંડાણુમાં કેટલી ગરમી હતી, આપણે ચૂસાઈ જાય એવું હતું. પણ હોશિયાર કેવા હતા કે એનું અંડાણું જે હતું ને એનો જ ઓર કરી લીધો. આપણે શુક્રાણુ વચ્ચે ઘૂસી ગયું અને અંડાણું નો ઓર કરી લીધો. જેમ આપણે વધતા ગયા ને એમ અંડાણું નહીં વધતું ગયું, આપણે ઓર એટલે આપણે અડ્યું જ નહીં. અને મસ્ત 9 મહિને તો તૈયાર થઈને બહાર નીકળી ગયા. તો અહીંયા એવું કહે છે કે ધારો કે પારો અને સોનું બે બાજુમાં જ પડ્યું છે, હાવ એક રૂપ જેવું જ દેખાય છે, પણ વચ્ચે કોઈ એવી પ્લાસ્ટિકની અથવા કોઈ એવી કાચની એવી પરત એવી નાખી દીધી કે જે દ્રશ્ય હોય કદાચ અદ્રશ્ય નાખી દીધી હોય કે બે ભેગું ન થાય. અને બે ભેગું ન થાય ભલે બાજુમાં પડ્યું, ચૂસે નહીં, પછી નહીં ચૂસે. આપણે માના અંદર જ હતા, કેમ ચૂસાણા નહીં? કે એની રચના હતી એવી. એ રચનાને સમજવી, આ તત્વને સમજ્યા કે કેવી રીતે આવું એની રચના છે. આ સૂર્ય અત્યારે આપણે બાળી દે એમ જ છે. જો એ સીધો તાપ અહીંયા પડે, ઓઝોનનું પડ ન હોય વચ્ચે, અને એ એમાં ગળાઈ ન આવે તો 15,000 સેલ્સિયસ અહીંયા ટેમ્પરેચર હોય. 15,000 સેલ્સિયસ. આપણે અત્યારે કેટલામાં રહી? જો 45 થાય ત્યાં ઓમાં કરી નાખી છે. એ 15,000 હોય તો આમાંથી કોઈ પાણી ન રહે. અહીંયા પૃથ્વી ઉપર એક ટીપું પાણી ન રહે, બધું ઉડી જાય અને પૃથ્વી લાલ રસ થઈ જાય. આ ધાતુ બધી જે લાવા રસની ધાતુ હોય ને એની જેવી થઈ જાય. એટલો સૂર્ય છે, પણ એને કેવો પડ કર્યું, સૂર્યનો કિરણ આવે ખરું પણ બાળી ના શકે એવું એને આવરણ કરે, ઓઝોન. હવે એવી રીતે પાછું સૂર્યમંડળને આવરણ કર્યું. એવી રીતે બ્રહ્માંડ ઈંડું છે એને આવરણ કર્યું. ઈંડાની બહારની વસ્તુ ન આવે. તો એને કીધું કે આ બધી જે ઓર કરવાની રીત છે એ કોણ આપે છે? આ તો પરમ ગુરુ આપે. આ બીજા કોઈને ખબર જ નથી કેવી રીતે. આપણે અત્યારે બેઠા બહારનો પ્રકાશ આવીએ કે, પણ આ એસી બહાર નથી કે અંદર ઠંડુ, બહાર જાવ એટલે બહુ ગરમ લાગે. કેમ? પડદો કર્યો અમે કાચ રૂપી. હવે અમારે પ્રકાશ નથી જોતો, વધારે પ્રકાશ પડે છે તો કાપડના પડદા કરી નાખ્યા. એસી રહ્યું ને પ્રકાશ નથી આવવા દેતો. તો અંદર તો બધાની અંદર યુક્તિ હોય, અને એમાંય અમૂલ્ય યુક્તિ જેને આવડી ગઈ તો કેવા હોય. તો અહીંયા કીધું કે આ રીતે એને કીધું આ ચૂસી લીધું છે એને કિમિયાગર જુદું કરે છે. પણ તો આ તો કિમિયાગરની બહારની વાત છે. કિમિયાગર તો આટલું જ કરીએ કે આ કેવી છે. તેવી જ રીતે અહીં કિમિયાગર માફક અપાર વિવેક કરવાનો છે તે દેખાડું છું.
હવે નાનાવિધ સદક્રિયા રૂપ સામગ્રી એ તો પાત્ર જાણવું. હવે કીધું અપાર વિવેક કરવાનો. અપાર વિવેકમાં પાત્ર જોઈ, અગ્નિ જોઈ, સાધનો જોઈ ને બધા. તો એ સાધનોના પ્રકાર કેવા છે કે તો એને અહીં કીધું કે નાનાવિધ સદક્રિયા રૂપ સામગ્રી એ જ પાત્ર જાણવું. સદક્રિયા, સદ એટલે શુદ્ધ, ચોખ્ખી, એકદમ શુદ્ધ એવી ક્રિયા એ પાત્ર છે. ક્રિયા જ પાત્ર છે. પાત્રમાં ક્રિયા કરવાની હોય એવું નહીં, ક્રિયા જ પાત્ર છે. પેલા પાત્ર અને ક્રિયા બે અલગ અલગ હોય. અહીંયા એવું કીધું છે કે ક્રિયા છે એ જ પાત્ર છે. પછી બીજી વાત કરી અને ઉપાસના વૈરાગ્ય રૂપ વિચિત્ર અગ્નિ જ્વાળા જાણવી. આ ઉપાસના કરો એ જ અગ્નિ છે કે એટલે બીજી કોઈ ઉપાસના છે જ નહીં કે આના માટે. આ તમને જે વૈરાગ્ય લાગ્યો છે સંસારમાં એ જ ઉપાસના છે. જે રીતે કમળને વૈરાગ્ય લાગ્યો સંસારમાં અને અગ્નિની ઉપાસના, સૂર્યની ઉપાસના કરે છે એટલે પોતે પણ અગ્નિના ગુણધર્મને ધારણ કરીને પાણીમાં રહે છે તો પાણી અડતું નથી. એ જ ન્યાય અહીંયા કહે છે કે આવો પરમ વિવેક કરવાનો છે. એ વિવેક અહીંયા દેખાડે છે, પરમ અપાર વિવેક કરવાનો છે. સામાન્ય વિવેક કેવા કરી, આવો આવો બેસો, મહેમાન આવ્યા એને, કૂતરું આવ્યું તો લાકડીથી એને ભગાડી દઈએ, ઉંદરડો આવ્યો હોય તેનું આપણે છે પેલું લઈ આવી પાંજરું અને એમાં પૂરી દઈએ. પછી કોઈ એવી સારી વસ્તુ આવી છે તો એને આપણે હાચવવી. અપાર વિવેક જુદી વસ્તુ છે. અપાર વિવેક કરવાનો છે. કે આ અપાર વિવેક સમજવો કેમ, ક્યાં વિવેક કરવું તો અપાર થાય. ઘરમાં કરવું, સંસારમાં કરવું એ અપાર વિવેક નો થાય. શરીરમાં કરવું એ અપાર વિવેક નો થાય. અપાર વિવેક કરવાનો ક્યાં છે, એનું સ્થાન હું આપ્યું છે કે જે સામગ્રી છે એ પાત્રની અંદર અપાર વિવેક વૈરાગ્ય કરવાનો છે. એ ક્યાં છે, પાત્ર કયું છે? અંકુર. આ અંકુરમાં અપાર વૈરાગ્ય થાય છે. આ વાત સમજો, તમને કીધું છે કે ક્યાં અપાર વૈરાગ્ય થાય છે. આ બાજુ પેલા વિવેક થાય છે, અપાર વિવેક. અપાર વિવેક થવાનું સાધન મૂળ અંકુર છે. કે અંકુરની અંદર 84 તત્વ છે. અંકુરની સાથે વિશેષ વૃત્તિ અંશની જોડાયેલી છે અને અંકુર જ મૂળ છે આપણા બધા. તો વિવેક કરવાનો હોય તો ક્યાં કરવાનો એમ. એટલે આપણે લાઈટ, પંખો શરૂ કરવો છે અથવા લાઈટ શરૂ કરવી છે તો લાઈટ અથવા પંખાને અડવાથી નથી થતું. એની સ્વિચ છે એમાં વિવેક કરવાનો છે. તો સ્વિચ આ શરીરની સ્વિચ કઈ છે? આ ઘાટની કે જેની ગણવાય આ પૃથ્વીની તે અંકુર જ આની સ્વિચ છે. તો એ જગ્યા બતાવી કે અને પછી કેવી રીતે પાત્ર ઈ જ છે કે પાછું અંકુર જ પાત્ર છે અને એની ગરમીને જ લેવાની છે. અંકુરની જ ગરમી ઈ જ વૈરાગ્ય છે. અહીંયા જે અગ્નિ લગાડ્યો છે એ અંકુરનો જ અગ્નિ છે. અંકુર જેમાં પાક્યું છે એની અંદર એ અગ્નિ આવેલો છે. જેમ લોઢાનો ગોળો હોય એ તમે અગ્નિમાં નાખો અને 2, 3, 4 કલાક રહેવા દો ને પછી એને બહાર કાઢો તો એમાં ગરમી આવી જ ગઈ હોય. એને તમે અડધો કલાક પછી અડો તોય તમને ગરમ લાગે અને તરત ને તરત જો અડો તો ફરફલો પડી જાય. એ અગ્નિને એની ચૂસી જ લીધી છે. અંકુર બનતા જે અગ્નિનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ અંકુરની અંદર છે જ. એ જ અગ્નિ, એ જ પાત્ર. તો અહીં કીધું છે કે આ કોણ દેખાડશે કે આ જે વસ્તુ છે એ કીધું અપાર વિવેક છે તે દેખાડું છું કે આ દેખાડે છે પરમ ગુરુ. પણ સમજશે કેટલા જણા? એમાં જ્ઞાન સમજણે કરીને નિવેડો કરીએ. આને જે મેં કીધું અંકુરમાં એ જ્ઞાન સમજણ છે. હવે અહીંયા કહી દીધું હોય કે ભાઈ સદક્રિયા રૂપ સામગ્રી એ જ પાત્ર જાણવું. એટલે સદક્રિયા એટલે ભાઈ ખોટું નહીં કરવાનું, દાન કરવાનું, કોઈને મદદ કરવાની, કોઈના વિશે ખરાબ વિચારવાનું. એ સદક્રિયા નથી કીધી. એ તો આપણો છે એ સદગુણ છે, એ નથી કીધી અહીંયા. પછી એવું કીધું કે આ બીજી વાત કરી અને ઉપાસના વૈરાગ્ય રૂપ વિચિત્ર અગ્નિ જ્વાળા જાણવી. તો એ અગ્નિ છે એ પછી કે વિચિત્ર એટલે ભાઈ આ કાંઈ મારે લેવાનું જ નહીં, બધાથી મારે ત્યાગી જ દેવાનું અને વૈરાગ્ય જ બધે રાખવાનો. કે આ ખાવામાં ધ્યાન રાખવાનું, પીવામાં ધ્યાન રાખવાનું, આમ ભોગમાં તે ફરવા જાઉં છું ધ્યાન રાખવાનું. એમ કરીને હું ફરવા જાઉં ત્યાં ફરવા નથી ગયો, ખાવ ત્યારે ખાતો નથી, પીવું ત્યારે હું પીતો નથી. તો મને કોઈ સ્વાદ કે ફરવા જવાનો આનંદ કે એવું તો આવતું નથી કે. તો કે એ વાત નથી કરી અહીંયા. એને હું કહેતો જ નથી કે એ બધું તો તમારે હાટું બનાવ્યું જ છે. જગત તો તમારે હાટું બનાવ્યું જ છે.
એ ભોગવાદમાં ન હોવી જાય, યોગવાદમાં જાય અને એને તમે ઉપયોગ કરો, સારામાં સારો કરો, ભોગ અને યોગથી પણ તો એવી ગતિથી જો તમે કરી શકો તો તમારા સ્વરૂપને તમે પ્રાપ્ત કરી શકો. કે તો અંશ સુવર્ણની માફક, ત્યારે સુવર્ણની માફક અંશ ભિન્ન થાય છે. આમ અંશ એ સોનું છે અને તત્વ તે પારો છે. એ વિશેની નિજ અંતરમાં નિરંતર વિવેચના કરીને આદિ કિમિયાગર રૂપ જે કરતા કેવલને ઓળખવા. હવે કિમિયાગર છે એ પરમ ગુરુ છે, આદિ કિમિયાગર છે એ કરતા કેવલ છે. જે સકર્તા સત્કેવલે તત્વો અને અંશ સર્જીને અનંત બ્રહ્માંડની માંડણી એટલે 14 તબક્કાની ગોઠવણ કરી છે તે કિમિયાગર અચળ છે. હવે ચલિત કિમિયાગર અને અચળ કિમિયાગર આ બધા સોનું જુદું પાડે, હીરા માટીમાંથી જુદા પાડે, કોલસામાંથી અગ્નિ જુદો પાડે, અગ્નિમાંથી વીજળી છૂટી પાડીને વીજળી ઉત્પન્ન કરે, એ બધા કિમિયાગર જ કહેવાય. પેટ્રોલમાંથી ગતિ ઉત્પન્ન કરીને કારને દોડાવે એ કિમિયાગર જ છે. આ પ્લેન છે એ બનાવી અને એને રોડ ઉપર દોડાવીને આકાશમાં દોડાવે એ કિમિયાગર છે. કયા સમય એને ઉપર ચડાવી દે છે એ બધા કિમિયાગરો છે. આ પંખો બનાવ્યો એ કિમિયાગર, પહેલી વખત જેની બનાવ્યો છે કિમિયાગર, ફોન બનાવ્યો એ કિમિયાગર જ છે બધા. પણ આ બધા કિમિયાગર છે એની કીધું બધા કેવા છે કે અચળ નથી, કે એ બધા ચલિત કિમિયાગર છે. પેલા અચળ કિમિયાગર છે શબ્દ વાપરે ને ત્યારે એની ઉપર વિચારવાનું કે આ કેવલ કરતા કેવા છે, અચળ છે. કે આ બધી જે વસ્તુ બનાવે છે એ ચલિત બનાવે છે અને પોતે પણ ચલિત છે. જયારે કરતા કેવલે અંકુર બનાવ્યું પછી એને બનાવવાની જરૂર જ નથી પડી, એ અંકુર એનું અચળ છે. જ્યાં સુધી સંકલ્પ હાલશે ત્યાં સુધી અંકુરમાંથી અંકુર નીકળે, એને બીજું બનાવી ન પડ્યું. અંકુર બકરીમાંથી બકરી, ગાયમાંથી ગાય, ભેંસમાંથી ભેંસ, મનુષ્યમાંથી મનુષ્ય, આંબામાંથી આંબો, જાંબુડામાંથી જાંબુડો, પક્ષીમાંથી પક્ષી, માછલીમાંથી માછલી નીકળ્યા જ કરે છે. એને કીધું અચળ. અંકુરે અચળ અને એનો બનાવનાર અચળ. અહીંયા જે બધું બનાવ્યું છે એ બધા મરવા વાળા, અને એની જે બનાવ્યું છે એ સાધનનો નાશ પામી જાય છે. એટલે એ અચળ નથી, ચલિત છે. ગમે એવું સારું બનાવે તો એ નાશ પામે છે. આની અંકુર બનાવ્યું એ કિમ્યો છે, શરીર બનાવ્યું એ કિમ્યો નથી. શરીર તો એની અંદરથી બન્યું, પાસે શરીરની અંદર પાસે કેટલા અંકુરો બનાવ્યા. એટલે અંકુરનો કોઈ પાર નથી. અપાર અને અચળ. પેલું તો અચળ હતું, હવે અપાર હોતી થઈ ગયું, પાર નથી. પેલા બે જ મનુષ્ય હતા, મનુ અને શત્રુપા. આ બુંદ માર્ગે શરૂ થયો ને, અને આજે 8 અબજ અને 30 કરોડ મનુષ્ય છે. મરે છે ને પાછા જન્મે છે. તો બે માંથી અપાર થઈ ગયા. હજી આ ચંદ્ર ઉપર ને એમાં વસ્તી કરવા મળશે, મંગળ ઉપર તો અહીંથી હોતી મોકલશું બીજા 8-10 અબજ માણસો તૈયાર કરી. અંકુર તો ખૂટતા જ નથી. અને એ ચલિત નથી, અપાર છે, અચળ છે. તો આવું એને બનાવ્યું. જે પાત્ર હું તને કહું છું, તને હું નિશાની આપું છું, તને આંગળી મૂકીને કહું છું કે મારું જ્ઞાન અંકુરી છે, મારો પંથ કાયમ છે, અને એને જાણવા માટેની જે સમજ છે એ જ્ઞાન સંપ્રદાય છે. આ ત્રણેય વસ્તુને હારવાર રાખવાની છે. એટલે જ્ઞાન સંપ્રદાય બોર્ડ માર્યું એટલે કે બધા ઓલા બ્રહ્મકુમારી વાળા છે, કે સ્વાધ્યાય પરિવાર વાળા છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે, એવો તમારો જ્ઞાન સંપ્રદાય છે. એ એવું સમજે કોઈ બોર્ડ ની અંદર તો એવું હરખું સમજાય બધાને કે બોર્ડ એવા મારેલા હતી. બોર્ડમાં જે અંદર મારેલું છે, જે આ અંકુરમાં જે બોર્ડ મારેલું છે એ કોણ સમજે? ત્યાં લખેલું છે આ જ્ઞાન સંપ્રદાય છે, આ કાયમ પણ છે, હાલ્યા જ કરે છે, અટકતું જ નથી. એને કોણ સમજશે? જ્ઞાન સંપ્રદાયને કોણ સમજશે? કાયમ પંથને કોણ સમજશે? પંથમાં રહેવા વાળા નથી સમજતા. રાત દિવસ એમાં જન્મે છે, એમાં મરે છે, 3-5 10 પેઢી વહી જાય તોય નથી સમજતા કે આ વાત અંકુરની કરે છે. આ અંકુરની અંદર જે આખો પસારો છે એ નથી સમજી શકતા. આ તત્વને નથી સમજી શકતા. કરો પૂજા પાઠ, લ્યો 2 મૂર્તિ બનાવીને મૂકી દીધી, પછી બીજા 5 મંદિરો પાછા બની જાય કે અમારે બનાવવું છે. ઓલા પૈસા વાળા તો તૈયાર જ હોય કે તમે કહેવા મારી મૂર્તિ કે મારી આ એક દિવાલી કે મારું સ્લેબ કે એમ કરીને ત્યાં તો ઊભું થઈ જાય આખું 10 જણા 15 જણા મંદિર બનાવી દે. જ્ઞાન પથ્થરમાં, જ્ઞાન ચેતનમાં જવાના બદલે પથ્થરમાં નાખતા જાય. પથ્થર બનાવવાના છે, મનુષ્ય પથ્થર બનાવવાના છે. આટલા જડ થયા એનાથી હજી અંત નથી લાવવો, આટલા તો જડ થઈ ગયા.
તો અહીંયા કે છે કે આને સમજો કે હું જે વાત કરું છું કે આટલું બધું તેમણે અહીં આ બાજુ સર્વજ્ઞ પરમ ગુરુની લક્ષ્ય કૃપા વડે કરીને જોજો. આ અચળ કિમિયાગરને તમારે જોવાના છે તો કોની દ્રષ્ટિથી જોશો, કઈ વૃત્તિથી જોશો? તો કે કોની? તો કે સર્વજ્ઞ પરમ ગુરુની લક્ષ્ય કૃપા વડે કરીને જોજો. આ આપશે કોણ? સર્વજ્ઞ પરમ ગુરુ. સર્વજ્ઞ પરમ ગુરુ મારે આરો રાખવા એટલે પરમ મહત સુજાણ જાણ છે, તો મારે સુજાણ જાણ થવું પડે. સુજાણ જાણ અને પારાને અને જે સોનાને આરો રાખ્યું છે એમ મારી સુજાણ જાણ અને પરમ મહત સુજાણ જાણની સાથે રહું તો ચૂસાઈ જાય એકબીજામાં, એટલે વાંધો નહીં, સહવાસની અસર થાય. જો સોના ઉપર થતી હોય જળ છે એના ઉપર, તો આપણે તો ચેતન છીએ, કેમ નહીં થાય? તો કે આ અસર થશે કે સહવાસની, અને કીધું સત્સંગ, આની અસર થશે. સંઘનો સતનો સંગ કર્યો એની અસર છે, એના જેવા કરી દેશે કે જોજો. તેમને જોવાની અદ્ભુત કળા દર્શાવવા સારું અનંત ગતિએ ઉલટ ક્રિયા દર્શાવી દીધી છે. હવે વાત કરી છે અહીંયા કે મેં એને જોવાની જે વાત કરી છે એમાં ઉલટ ક્રિયા બતાવી છે. કે ઉલટ ક્રિયા અત્યાર સુધી આપણે 84 ચલાવી, એનો અર્થ એ છે કે મેં તમને આ બતાવવા માટે કીધી છે. તમે જયારે બોલતા હો ઉલટ ક્રિયા કે પંચ તત્વની, ભૂમિ તત્વની, અગ્નિની, વાયુની, જેની બોલતા હો, પછી આકાંક્ષાની બોલતા હો, પછી છે સત્વગુણના અંતસ્કરણ ને એની અવસ્થાની બોલતા હો, તો એ બધાની અંદર 10 કાળની, 10 ભાવનાની બોલતા હો, તો એ બધાની જે ઉલટ ક્રિયા છે એ ઉલટ ક્રિયા તત્વની જે બતાવી છે અહીંયા કહે છે કે ઉલટ ક્રિયા છે એને સમજવાની છે, સમજીને ત્યાં જવાનું છે. ત્યારે તમને નહીં ખબર પડે કે આ ઉલટ ક્રિયાથી એક જ દેખાય છે. આ તો અંકુરમાં બધી જ ઉલટ ક્રિયા એકારે, જે મેં કીધું આખું ભેગું કરીને અંકુરમાં લઈ આવ્યા. આપણે આખો આંબો ભેગો કરીને અંકુરમાં લઈ આવ્યા. એ અંકુરમાં ઉલટ ક્રિયા કરી નાખી. પાત્ર ઈ, અગ્નિ ઈ, અને ન્યા ઉલટ ક્રિયા કરી. અંકુર વિશે જ અંશની વૃત્તિ છે. અંશનું ખાનપાન શું છે? આ બાજુ અંકુરો પકાવવા એનું ખાન છે, અને ચાસમી લેવી એનું પાન છે. અને કેવલ કરતા કેવલ ધામમાં રહે ત્યારે અંશની શું સ્થિતિ હોય છે? તો એ ખાય પીવે શું છે? બધાને ખાવું પીવું તો જોઈ જ. તો કે અંશ કેવલ કરતાની સમીપ રહેવું એ એનું ખાન છે, અને કેવલ કરતાને પાપણ પડ્યા વગર નિરખ્યા કરવું એનું પાન છે. નિરખ્યા જ કરવું, જોયા જ કરવું, એના સિવાય કઈ જોવું ને એનાથી તૃપ્ત થઈ જાય છે. આપણે તો પાણી, શરબત ને ચા ને બધું પીવું પડે છે, નાળિયેર પાણી, જ્યુસ ને આ તેને. એને એવું નથી. અંશની બે ગતિ, આ બાજુ રહે તો આ રીતે છે ખાનપાન, અને ત્યારે તો કે એનું ખાનપાન જ આ છે કે અંકુર હારે જ જોડાયેલો છે. તો અહીંયા કે છે કે જો આ રીતે તમે ઉજાગ્રત રહી જોઈએ કે, અને મેં કે આ જેની અદ્ભુત કળા દર્શાવવા સારું અનંત ગતિએ ઉલટ ક્રિયા દર્શાવી દીધી છે. અનંત ગતિએ કે પછી જો તેમને જોવાની અદ્ભુત કળા, આ શબ્દો બધા ભારે છે. અદ્ભુત કળા, પછી અનંત ગતિએ અને ઉલટ ક્રિયા, આ 3 શબ્દોને તમે જો ઉકેલી શકો તો તરત બધી વસ્તુ ખબર પડી જાય. અદ્ભુત શું વાત કરવી કે અદ્ભુત કળા, કળા છે આ અમૂલ્ય યુક્તિ છે કે એ કળા હોશિયારી છે. એની અંદર પ્રસન્નતા આવી જાય. આ કળા છે એવી છે, અદ્ભુત કળા છે. એની અંદર પરમ ગુરુ અને કેવલ કરતા પ્રસન્ન થઈ જાય એવી કળા છે આ. અને એ કળાથી જેમ આપણે મોર છે એ કળા કરતો હોય ને આપણે બધાને કેવી ખુશી થઈ જાય, ફોટા પાડવા જાય, વિડીયો લેવા જાય, આનંદિત થઈ જાય આપણે. એ પાછો ટંકાર કરતો હોય તો ઓર મજા આવે. તો કે આ કળા છે ને એ ઢેલને રીઝવી દે છે કળા કરીને. આ અંશ છે એ અંશીને રીઝવી દે છે આવી રીતે. એટલે પતિવ્રતા ધર્મ રાખ્યો, રીઝવી દીધા. અને એ બે જયારે રીઝાય છે ને ત્યારે ઓલો વરસાદ હોતી રીઝાય છે, અને એ વરસાદ પડવાનો સમય થઈ જાય છે. ત્યારે ત્રીજું તત્વ હેઠું ઉતરે છે આ બે ના કારણે. ઢેલ અને મોર, એની ક્રિયા એવી નથી. આંખમાંથી જે આંસુ પડે છે ને મોરને, એ ઢેલ ઝીલી લે છે, એનું બચ્ચું બને છે. આપણી જેવી એની ક્રિયા નથી. ઉધ્વ રેતસ છે મોર. એની આંખમાં જે વીત આવ્યું ને, આંસુ આવ્યું ને, એમાં વીત છે, એનું અંકુર છે. એ ઢેલ પી જાય છે સીધું, અને એની અંદર એનું બચ્ચું બને છે. આ બાકીની બધી જાતિમાં એવું નથી. તો કે જો એ કળા કેવી કરે છે, એની કળા એટલે વખણાય છે. તો કે આવો હંસ જો હોય તો એ તો આ ગતિ આવે તો હંસ થઈ જાય. હંસની તો આનીથી ઉપરની ક્રિયા છે. મોર ને ઢેલ તો કેટલું ઉડી શકે, કઈ બહુ દૂર ન જઈ શકે.
હંસનું કઈ માપ નથી કે અમાપ, અને એનો વિવેક તો એને કીધું કે કેવો વિવેક છે, જે વાત કરીને વિવેકની એ અહીંયા દેખાડ્યો એની અપાર વિવેક, એ તો હંસનો છે, આ વિવેક કરે છે. એટલે અહીંયા જોવા જેવી વસ્તુ કીધી કે જો હું તમને આ 3 વસ્તુ દેખાડું છું, એ ત્રણેયને તમારે સમજી લેવી કે, અને એને બરાબર સમજાઈ જાય એટલે તમને આખી ઉલટ ક્રિયા, અદ્ભુત કળા, અનંત ગતિ અને ઉલટ ક્રિયા દર્શાવી છે. આ તમને 2 રીતે અદ્ભુત કળાથી અને અનંત ગતિથી ઉલટ ક્રિયા બતાવી છે. 3 શબ્દોનો અર્થ વ્યવસ્થિત કરો તો આ ક્રિયા છે, ઉલટ ક્રિયા. આ ક્રિયા તમને મેં દર્શાવી છે, અને એ માટે જ મેં તમને કીધું કે આ 11 ઉપપ્રકરણો મેં આપ્યા, 84 તત્વની ઉલટ ક્રિયા દેખાડી, એની વાહેનો આ મર્મ સમજાવું છું. ઘરે જવાનું, અંશે થવાનું, કેવલધામ જવાનું, અહીંયા રહીને કેવલધામ જવાનું, બધું જ હાલે. હવે અમેરિકાની ઓફિસ હોય, હોંગકોંગની ઓફિસ હોય, દુબઈની ઓફિસ હોય, તરત આ પેડ લઈ લઈએ, આમાં ગ્રંથ વાંચતા વાંચતા વળી એમ થયું કે ઓફિસ જોવી છે, ત્યાં હું કામ કરે છે તો એ હોતી દેખાય, કોણ ક્યાં ગયું છે અત્યારે, કોણ બહાર ફરવાઈ ગયું છે તો ક્યાં ઉભો છે એ હોતી દેખાય, એના ફોન હોતી અહીંયા લઈ લીધા હોય કે એનું લોકેશન ટ્રેક કરતા હોય કે તું ત્યાં શું કરે છો, એ તરત અહીંથી કહેવાય જાય. એમ આયા રહેવા છતાં પણ કેવલધામમાં રહેવાની વાત કરું છું. આજે મેં બતાવ્યું કે બધાય દેખાય છે. હવે 10 ઓફિસ 10 દેશમાં હોય, 10 ઓફિસની અંદર 15 20 કેમેરા હોય તો એ બધા જે જોવું છે એ તરત દેખાય છે. ત્યાં કોણ હલે છે ને એ ઓલી મોટું થઈને દેખાય છે, એની મેળે જ દેખાડે છે. એમાં કઈ આપણે ક્લિક નથી કરવું, અડવું નથી પડતું એવું કામ દેખાડે. કોણ નથી હાજર એટલે ઓલો તરત બોલે છે કે ફલાણો ભાઈ નથી, આ ભાઈ નથી, રમેશ નથી, જયેશ નથી, ક્યાં છે એટલે તરત દેખાડે કે આ જગ્યાએ લોકેશનમાં જો અહીંયા કઈ ખાવા બેઠો, આ નદીના કાંઠે બેઠો, આ દરિયા કિનારે બેઠો, એટલે તરત લાગે કે એટલે કેમ ત્યાં તું બેઠો કે નહીં હું થાકી ગયો એટલે અહીંયા હું આવ્યો છું. એમ કેમ એટલે બધું હારવાર એટલે અહીંયા બેઠા બેઠા કેવલધામ. હું એટલે કઉ છું આ એને કીધું આ અમૂલ્ય યુક્તિ બતાવે છે કે મેં તમને આ તત્વની જે ક્રિયા બતાવી, આ અદ્ભુત કળા અનંત ગતિએ કીધી છે કે એક ગતિએ નથી કીધી, કોઈ 1 2 3 4 5 કરોડ ગતિએ નથી કીધી, અબજ ગતિએ સંખ્યા જ નથી કીધી, અનંત કહી દીધું. ઉલટ ક્રિયા મેં તમને બતાવી, અનંત ગતિએ બતાવી કે એક ગતિએ નહીં, કરોડ ગતિએ નહીં, અબજ ગતિએ નહીં, ખરવા નીકળવા નહીં, અનંત. હજી કેટલી રીતે પાછું નવું હોતી થઈ શકશે, અંત નહીં, જેમ અંકુરનો અંત નહીં એમ મેં ઉલટ ક્રિયા બતાવી છે. આ ઉલટ ક્રિયાનું મહત્વ છે. આજે આ ઉલટ ક્રિયા માટે હું સમજવાનું છે તો આ મહત્વ છે. ક્યાં કીધું પરમ ગુરુ, કેવી વાત કરે છે કે હું તો આમાં ગદગદિત થઈ જાઉં ક્યારેક ક્યારેક. તમે કેટલા થતા હશો એની મને ખબર નથી, પણ જયારે હું વાંચું છું ત્યારે મને ખબર પડે છે કે આનું મહત્વ એટલું છે. એટલે મારા હાથમાં હીરો આવે તો મને ખબર છે, એટલે હું તો બહુ સાચવીને એને રાખું. તમને તેની ખબર ન હોય એટલે તમે કાંઈ ઘડીક મૂકી દઈ, અહીંયા મૂકી દઈ, તેજોરી મૂકી દઈ, તમને એની ખબર જ નથી કે આ 100 કરોડનો છે કે આ 1000 કરોડનો છે. તમે એવું કીધું કે કઈ હીરો છે ને એમ, તમે એનું મહત્વ સમજો. હું જે મહત્વ સમજુ છું એ તમે ક્યારે સમજો કે મારી જગ્યાએ તમે આવો ત્યારે તો તમારા મનમાં આવે કે ઓહો આ તો આટલો છે કિંમતી, આને તો બહુ ધ્યાન રાખવું પડે, હોશિયારી રાખવી પડે. એમ આ અત્યારે આ જે મનુષ્ય જન્મ છે એની કિંમત કરાવે છે. આ નિરૂપણ છે, આ મૂલ્ય કરાવે છે. આપણું અંશ અત્યારે મનુષ્ય શરીરમાં છે એનું આ છે, આ વાત કરે છે. પરમગુરુનું મહત્તા નહીં આપણી, આ મહત્તા એક એક ક્ષણે બતાવી કે તું જો હીરા, આ બધા હીરા તો પથ્થરના છે, તું કેવો હીરો છો, તારું તો કિંમત કર. આ તું ઘાટ વિશે બેઠો છો ને, તેને કીધું આ ઉલટ ક્રિયામાં મેં બધા જ મર્મો તને કહી દીધા છે, આમાં કશું બાકી રહેવા દીધું નથી. તત્વને તને સમજાવી દીધા, પણ ઉલટ જાવું કેમ એની મેં આખી વાત કરી દીધી. તે અંશને પોતાને પરમ તીવ્ર ઉજાગ્રત વૃત્તિ રાખવા સારું દર્શાવ્યું છે. કેના માટે દર્શાવ્યું છે કે આ બધી વસ્તુ, પાછો શબ્દ બીજો આવ્યો એ મહત્વનો ચોથો શબ્દ, તે અંશને પોતાને પરમ તીવ્ર ઉજાગ્રત વૃત્તિ રાખવા સારું. આની નીચે લીટો કરવો પડે, પરમ તીવ્ર ઉજાગ્રત વૃત્તિ, ખાલી જાગ્રત નહીં, ઉજાગ્રત નહીં, પરમ તીવ્ર. પાછી તીવ્ર એટલે ઘડી કઈ ક્ષણ હોતી, આમ ઘડીક મૂકી દો, મંદ નહીં, થોડીક વાર પછી કરીશ એમ એવું નહીં, થાકી ગયા છે એટલે ઉભો રહી જાવ એવું નહીં.
અહીંયા કીધું અતિ ઉજાગ્રત, તીવ્ર ઉજાગ્રત વૃત્તિ રાખવા સારું દર્શાવે છે. અંશને, ઘાટને નહીં, જીવને નહીં, આત્માને નહીં, માટે એ પ્રકારે આચરણ રાખીને પ્રતીતિ લેજો. હવે આ પ્રમાણે પ્રતીતિ, જેમ હું હીરાને સમજુ છું આ કિંમતી છે, એમ તમે સમજજો, એમ કે છે. કોઈ કીધું આ ધાતુ છે, એમ પીળી હતી એમ લાગ્યું કે આ પીળું, એટલે એની કોઈ હોનું તો જોયેલું નહીં, પિત્તળ જોયેલું, બગસરાના દાગીના જોયેલા, કે એવું કંઈક લાગે છે, એટલે બહુ કિંમતી એને સમજ્યું નહીં. એક ઈંટ આખી આપી દીધી, કે આ મૂકી દીધી તરત એક બાજુ. કે એ જે હોની સમજે એ રીતે ઈંટને સમજતો જ નથી. એક ઈંટ એટલે એની જોયું કે 10 કિલોની ઈંટ છે અને 15 કરોડ રૂપિયા થયા ના ઈંટના, તો એ સમજતો જ નથી કે આની કિંમત શું છે. એમ આ મનુષ્ય શરીર અને અંશ આ ઘાટમાં છે, એની કિંમત હું સમજુ છું એમ તમે સમજો છો, એમ કે છે. અહીંયા આ બે ઉદાહરણો એટલે લેવા, હોનું, હીરા, એ બધા ઉદાહરણો એવા છે કે કિંમતી છે. ધાતુ જ કિંમતી છે, રત્ન જ કિંમતી છે, તો એ બધા તો ધૂળ જેવા છે એની સામે, અંશ અને આ ઘાટ સામે, એમ મારું કેવું છે. આટલા બધા કિંમતી જે લોકો એને હાચવે છે, એના માટે કેટલી તેજુરી, કેટલાય મશીન ગન વાળા, કેટલાય ગન મશીન વાળા, કેટલાય પેરેગીરો બેહારે છે, કેટલા પ્રકારના તાળાઓ રાખે છે એના માટે, કેટલાય કેમેરાઓ રાખે છે એને હાચવવા માટે. તો આ ઘાટ અને એમાં આવેલો અંશ, એની શું કિંમત, એના માટે આપણે શું રાખીએ છીએ સુરક્ષા, એની શું સમજ રાખીએ છીએ આપણે, એને શું સમજીએ, એની શું વેલ્યુ કરીએ, એના કેવા ઘરેણા બનાવી છે. તો અહીં કહે છે કે જોઈ કે હા હું તને કહું છું કે પરમ તીવ્ર ઉજાગ્રત વૃત્તિ રાખવા સારું થશે. આ પરમ તીવ્ર ઉજાગ્રત વૃત્તિ છે કે હું ઘાટમાં, મનુષ્ય ઘાટમાં છું. આને કીધું પરમ તીવ્ર ઉજાગ્રત. પહેલું તો એ સમજતું, તું મનુષ્ય ઘાટમાં છો. આ પરમ તીવ્ર ઉજાગ્રત સ્થિતિને પહેલા સમજવાની શરૂ કરી. હવે આ મનુષ્ય ઘાટ અને હું અંશ, એની કિંમત અને એની શું ક્રિયા છે, કઈ રીતે હું ઉપાસના કરું કે મારું મૂળ સ્થાન મારા પરમ ગુરુ અને મારા કહેવત કરતા મને સમજાય અને આ જગતે સમજાય અને આમાંય મસ્ત રહું. તો એને કીધું કે આ વાત તારે સમજવાની છે. એના માટે મેં તને કીધું છે આ ઉલટ ક્રિયાની વાત. માટે એ પ્રકારે આચરણ રાખીને પ્રતીતિ લેજો. આચરણ હવે કરજો. પશુ જેવું આચરણ નહીં કરતા મનુષ્યમાં. બીજા સંપ્રદાયના લોકો કરે એવું આચરણ નહીં કરતા, કારણ કે એની સમજ જ તે પરાવલંબી છે. બીજાને જ ભગવાન માને છે. પ્રભાવમાં જ છે. કે કોઈ મોટા મેળા કરે, કોઈ મોટા ચમત્કાર બતાવે, તું ચમત્કારમાં અટવાતો નહીં કે આખી નવી સૃષ્ટિ બનાવી દે ને તારી સામે, તોય નહીં જાતો. નિરંજન પુરુષ તને બનાવી દે, નવું બ્રહ્માંડ બનાવી દે, તોય નહીં જાતો. મેં રઘુરામને એમાંથી છોડાવ્યા, તું નહીં જાતો એમ. કારણ કે એ બધી વસ્તુ છે કે એ આચરણ છે, એ હલકું આચરણ છે. અને તારું સ્વરૂપ અને કરતા તને જણાય એ આચરણ ઊંચું છે. કે એવું આચરણ, એવી ઉપાસના કર. અષ્ટસિદ્ધિ નવનિધિ આવી જાય તો નહીં અટકતો. પંચ મુદ્રિકા આવી જાય તો નહીં અટકતો. તને બ્રહ્મા વિષ્ણુ શંકર આદિશક્તિને નિરંજન બનાવી દે તો નહીં અટકતો. બ્રહ્મ જ્ઞાન આવીને તારી આખી દુનિયા પૂજા કરવા મળે તો નહીં અટકતો. તને 10 અવતારમાંથી કોઈ અવતારનું પદ આપે, તારે કૃષ્ણ બનવું છે, રામ બનવું છે, બી તમારે આગળ રાખો, મારે કાંઈ કામનું નથી. એ બધી પરાઈ ઉપાસના છે. આ સ્વની ઉપાસના છે, અંશની, તારી પોતાની. જો તારી મહત્તા, પરમ ગુરુની મહત્તા સમજવામાં અંશની મહત્તા સમજાવે છે. જોવા જેવી વસ્તુ છે. જો તારી મહત્તા, જો તારી. આ હું તારું નિરૂપણ કરું છું કે પરમ ગુરુનું નહીં, પરમ ગુરુ શીખવાડે છે આપણે. તું જોતો ખરા તારી શું કિંમત છે. કે જેને કિંમત બહારનાની જ કરતા આવડે છે, એ પોતાની કિંમત કરતો જ નથી. એ તો મરી ગયો. એ તો ભાન વગરનો છે. એ ઘાસની કિંમત કરે છે, પોતાની કિંમત નથી કરતો. ઘાસ જેમ પશુ ખાય એને ઘાસની કિંમત જ હોય, એમ આ બાજુ જે મનુષ્ય એ પશુ જેવો છે, ખાવા પીવું, આ બાજુ જગતના જે મોજ શોખ છે, ભોગ છે, એની અંદર જ ફસાઈ ગયો છે. તો ઘાસની કિંમત છે. કે એને ક્યાં ખબર છે કે આટલી મોટી રત્ન છે, એટલા મોટું માટ, આ સ્વયં ચિંતામણી છે, એની મારે કિંમત કરવાની, મારી પોતાની કિંમત કરવાની છે. મારે કોઈ દર્શનની કિંમત નથી કરવાની, મારે સુદર્શનની જ કિંમત કરવાની છે. દર્શનો પાછા પડી જશે. મારે કોઈ વેદની કિંમત નથી કરવાની, સ્વસંવેદની જ કિંમત કરવાની છે. મારા સ્વવેદની, સંવેદનાની કિંમત કરવાની છે. 4 વેદની કિંમત નથી કરવાની. મારે 18 પુરાણની કિંમત નથી કરવાની. હું જે આમાં પુરાણો છું ને એની કિંમત કરવાની છે.
આ બધા પુરાય તો ભલે પુરાય, હું આમાં જે પુરાણો છે ને એની કિંમત હું કોણ છું એની કરવાની છે. મારે આ 9 વ્યાકરણના ગ્રંથોની કિંમત નથી કરવાની. મારી હું આકૃતિ છે, મારું સ્વરૂપ હું છે, અંશનું સ્વરૂપ હું છે, એની મારે આકૃતિની કિંમત કરવાની છે. દુનિયાની નીતિઓની મારે કોઈ કિંમત નથી કરવાની. 60 નીતિ હોય, વિદુર નીતિ હોય, કૃષ્ણ નીતિ હોય, ચાણક્ય નીતિ હોય, મનુસ્મૃતિની નીતિ હોય, મારે કોઈની નથી કિંમત કરવાની. મારે કિંમત કરવાની છે મારી નીતિની, સ્વનીતિની. આ કે છે તારું નિરૂપણ કર, તારી મહત્તા સમજ. અહીંયા સમજાવે છે તારી મહત્તા. કેટલા હલબલાવી નાખે એવા છે આ ઉલટ ક્રિયાની પાછળનું પ્રકરણ એવું આપ્યું છે એની કે ઉલટ ક્રિયા છે એને ફટનારાને સમજી જઈએ આપણે. 10મું પૂર્ણ એની કીધું અહીંયા કે આ 10 તને કહું છું, આ 10મું છે એ પ્રકરણ આપ્યું એની એ જોઈ કે તારું જે સ્વરૂપ છે એ કેવું છે કે, અને આ 10માની પાર તારે તો નીકળવાનું જ છે. આ 10 દિશા 10 ઇન્દ્રિયો એનીથી પાર તારે પોતે તો નીકળવાનું જ છે. પ્રકરણે 10, આ 10માની બહાર તારે તો થવાનું છે. 11મો થઈ જજે તું. બહાર કાઢવા માટે 10મું આપું છું. આ 10મું દ્વાર છે કે 9 દ્વાર અને બ્રહ્મરંધ 10મું દ્વાર છે. એનાથી બહાર તો તારે જવાનું છે. 10 ઇન્દ્રિયો એનાથી બહાર, 10 દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ વાયવ્ય નૈઋત્ય ઉધ્વ અને અધો, આ બધા જે છે એ 10 દિશા 10 ઇન્દ્રિયો અને આ 10 દ્વાર એનાથી તારે આ 10મું પ્રકરણ, આનાથી તારે તો બહાર જ જવાનું છે. હું તને બહાર કાઢવા આવ્યો છું, ધક્કો મારવા આવ્યો છું. પેલું પક્ષીનું બચ્ચું ઉડીનું એક ને તેની માને ધક્કો મારીને ઉડાડે, જા ઉડ. ઓલાને ઘડીક તકલીફ પડે, 2-3 ગાળું દીધી હોય માને, ભલે દઈ દેતું કે પણ ઉડતા શીખશે ત્યારે તો વખાણ કરશે નહીં કે હા સારું કર્યું કે ધક્કો માર્યો મને. ક્યારેક એવું વર્તન થઈ ગયું હોય તો કે એના માટે નથી કર્યું, તારા હિત માટે કર્યું છે. એનું વર્તન એના માટે નહોતું કે નહીં કરવું પડ્યું, તારા માટે એને મારવું પડ્યું. એને માં છે એ તો તને હું કામ મારે? એને કેટલો મોટો પથ્થરો એના હૃદય ઉપર રાખીને તને ધક્કો માર્યો હશે. માં થઈને મારે ધક્કો મારવો પડે છે. તો આ પરમગુરુ ધક્કો મારે સંસને કે તું જો હું તારી માં છું કે તને આ ધક્કો મારું છું, તને આ સમજાવું છું. તો અત્યારે તને ગાળું દેશી કે પણ પછી તને સમજાશે ત્યારે ખબર પડશે કે હા આના હાટું તમે મારે આ કરો છો. આ ધક્કો માર્યો એ તમે મને આના માટે કર્યું, મને દુઃખી આના માટે કર્યું. તને હું દુઃખી ન કરું તો છૂટું કેમ પડે તું પારાથી? તને પાર કરવા, પારાથી પાર કરવા માટે આ કર્યું છે. પારાથી પાર કરવું છે તને, તારા સ્વરૂપ પણ લઈ જવું છે. અહીંયા આવી વાત કરી જો આવી રીતે કે દર્શાવી હતી. પરમ તીવ્ર ઉજાગ્રત રાખવા સારું દર્શાવ્યું છે. માટે એ પ્રકારે આચરણ રાખીને પ્રતીતિ લેજો, એથી કરીને સર્વજ્ઞ પરમગુરુ કેવલ પદને વિશે તમારી અખંડ પ્રીતિ રહેશે. અહો હે અંશ, આ કે છે તારી અખંડ પ્રીતિ રહેશે. કે હું તને પછી હવે છૂટો નહીં પડવા દઉં. એકવાર મારી આગળ આવી ગયું, હવે અહીંથી જવાનો કોઈ ક્લાસ જ નથી. અને આવું તને સુખ મળશે નહીં, કે આવો આનંદ મળશે નહીં, આવો પ્રેમ મળશે નહીં. હું મારી આગળ આવી ગયો હતો. અને બાકીના બધા તો પશુ ભાવમાં જીવે છે. તારે પકડવા અરે કાંઈ લેવા દેવા નથી. હું પકડું છું તને, તું મને હું પકડીએ કે મારે છૂટવું હોય તો તમને છોડાવતા ફર્સ્ટ ક્લાસ આવડે છે. તમને બધા અંશોને મેં આ બાજુ નાખીને હું તો છૂટો જ રહ્યો ને. તો તમે મને પકડી કેમ કહો? હું કૃપા કરું તો પકડી કહો, હું પકડું છું કે. એટલે એવો અહમ નહીં રાખતા કે હું પકડી નાખી છે. હું સમર્પિત છું. તમારી કૃપાએ તમે મને પકડી રાખો છો. એટલે એવો મારો અહમ નહીં. આટલો ભાવ જેનો નિર્મળ થયો છે એને કૃપા મળે છે. આ કૃપા કઈ હેલી છે? પરમ ગુરુની, કેવલ કરતાની, ચેતનને પ્રાપ્ત કરવાની કૃપા. કોઈને પૈસા આપી દેવા, કોઈને મદદ કરવી, કોઈને દવા આપી દેવી, કોઈના દુઃખના સમયે હાથ ફેરવવો, એ બધું સામાન્ય વસ્તુ છે. કોઈને કિડની આપી દેવી, કોઈને શરીર આપી દેવું, બધું સામાન્ય છે. આ તો અંશની ઉપર અંશીની કૃપા છે. આવી કૃપા ક્યાંથી મળવાની? એટલે આ સમજ કેટલી ગજબની છે કે અહીં સમજાવે છે કે જો હવે આગળ કે છે કે હવે આગળની વાત સભામાં વાંચો.
આ વિશ્વમાં માનવ માનવ સ્ત્રી પુરુષની તત્વગતિ અને તેની જાણ. અહો હે અંશ, આ વિશ્વમાં માનવ સ્ત્રી પુરુષના સજાણ અંશને સદાકાળ સર્વ પ્રકારે આદિ મધ્ય અંતનું જાણપણું છે. આ જાણપણું ક્યાં સુધી છે? એ ચરાચર તત્વ પદાર્થ, દેવ, વિભૂતિ, વિરાટ સહિત સર્વની માનવજનને ઓળખાણ પડે છે. વળી દેવલોક જે છે તે માનવને ઓળખે છે, પણ માનવ જેવી તત્વગતિ દેવને નથી. તે કેમ જણાય તે વિશે ખુલાસો સાંભળો. વિશેષ અંશ માનવ શરીરમાં અવતાર ધારણ કરે છે. આ લોકમાં માનવ જેવા અલંકાર ધારણ કરીને દેવાદિકની અપાર ગતિ ગાઈ ગયેલા છે. આવો સર્વથી શ્રેષ્ઠ માનવરૂપ દેહ રોકડો પ્રાપ્ત થયો છે. જે દેહમાં ચરાચરનો નિવેડો નિજ તનુ તથા સ્વરૂપ સહિત જાણવામાં આવે છે. હવે આવો દેહ જે અંશને પ્રાપ્ત થયો તે અંશે તત્વભાગની ઉલટ ક્રિયા વિવેક કરીને આચરવી. જે દેવાદિકને પણ દુર્લભ છે, એટલે કે જેમાં આ ચેતન ગતિની પ્રતીતિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. એટલા માટે જ તે ક્રિયા આચરીને એનો અનુભવ નિજ પ્રીતિથી સત્સંગ કરીને લેજો. વળી સર્વ તત્વભાગની ક્રિયા વર્તાવીને સર્વ પ્રકારે સજાણ થજો. આ સજાણપણું કર્તાના પરમ વિશેષ અંશ છે. તેમને શરણે જઈને તેમના પ્રતિબોધ વડે જાણી લેજો. હવે અહીં કીધું, હવે કેવું કીધું, પછી તરત જ કીધું જો હું તને આ જે શરીરના વિશે સમજાવું કે અહીંયા અત્યારે તને સ્ત્રી અને પુરુષનું શરીર મળ્યું. આ વિશ્વમાં માનવ સ્ત્રી પુરુષના સજાણ અંશને સદાકાળ સર્વ પ્રકારે આદિ મધ્યાંતનું જાણપણું છે. તે જાણપણું કયા સુધી છે કે આ મનુષ્ય શરીર છે એટલે, અને એને આદિ મધ્યાંતનું જાણપણું છે કે અત્યારે તો આદિ એટલે જન્મ અને મધ્ય એટલે અત્યારે જ્યાં સુધી હું પહોંચ્યો છું અને અંત થશે ત્યાં સુધી મારું જાણપણું છે, પણ અંશના પક્ષનું નથી. અહીંયા કીધું આ સ્ત્રી પુરુષના પક્ષનું છે, ઘાટના પક્ષનું છે. એટલે કીધું સજાણ અંશને, હા, આ વિશ્વમાં માનવ સ્ત્રી પુરુષના સજાણ અંશને સદાકાળ સર્વ પ્રકારે આદિ મધ્યનું જાણ. હવે આ સ્ત્રી પુરુષને આ અંશને છે, પણ અંશનું પોતાનું જાણપણું નથી. અંશને સ્ત્રી પુરુષના ઘાટનું જન્મ, જીવન અને મૃત્યુ એનું છે, પણ અંશને પોતાનું નથી. આ જાણનાર હું કોણ છું એ વિષય એને બાકી રહી જાય છે કે હવે એને કહે છે આ મનુષ્ય શરીરમાં સહેલું છે આ જાણવું. એટલે એને કહે છે અહીંયા તે જાણપણું કયા સુધી છે? તે ચરાચર તત્વ પદાર્થ. હવે તું આ તત્વ 84 તત્વોને જાણી શકે એવો છો. હું તને જે ઉલટ ક્રિયાની વાત કરું છું એ તું સમજી શકે એવો છો, કારણ કે તારે શરીર એવું છે, ઇન્દ્રિયો એવી છે, તું બેસી શકે એવો છે, તારી બુદ્ધિ એવી છે. પણ અહીંયા હું ભેંસોને, બકરીને, ગાયોને, હાથીને બેહારું અને મોટો તળાવ કરીને સીલ માછલીને, વેલ માછલીને લાવું અને એને હું આ વાત સમજાવું તો નહીં સમજી શકે. એમાં અંશ છે કે, પણ ઘાટ એની આગળ એવો નથી. એની જે મૂળ તત્વ સામગ્રી એમાં છે ખરી, પણ એટલી જાગૃતિ નથી એની અંદર. પશુઓ બધા જ સપનાવસ્થામાં છે. હું જે બોલું એ તરત એને સપનું વિખાઈ જાય અને મારું તોય ભૂલી જાય છે. અને વનસ્પતિ ગમે એટલી ચંદન વૃક્ષ હોય એમાં અંશ તો છે જ. કલ્પ વૃક્ષ તરીકે આપણે છે એ કલ્પ વૃક્ષને માનતા હોય એમાં અંશ છે, પણ એમાં જે એની સુસુપ્તિ અવસ્થાના કારણે આટલી જાણપણું એનામાં નથી. તો તને કેટલો લાભ છે? તને તો લોટરી લાગી છે. લોટરી ઉપર પાછી બીજી લોટરી લાગે છે, અને લોટરી એવી લાગી છે કે તને ઇન્કમ ટેક્સે કીધું કે તમારે લોટરીના પૈસા જે તમને લાગ્યા છે એમાંથી ટેક્સ નહીં ભરવાનું, એ છૂટ આપી દીધી. તો મનુષ્ય શરીરની ઓળખાણ તને એટલા માટે કે માણસ બધાને ઓળખે છે, બધા માણસને ઓળખે છે એવું નથી. માણસ બધાને ઓળખે, કેરી નહીં, માણસ ઓળખે છે. કેરી માણસને નથી ઓળખી, ખાઈ જાય તોય નથી ઓળખી, પોતાની અંદર વહી જાય તોય નથી ઓળખી. બધી જ કિંમતી વસ્તુ, ધાતુ, સોનું, હીરા, માણેક, રત્નો, પારસ, એ બધાને મનુષ્ય ઓળખે. મનુષ્યને કોઈ ઓળખી નથી. બીજી વાત એ છે કે મનુષ્ય મનુષ્યને નથી ઓળખી શકતો. જો આ જ્ઞાન નો હોય તો, પરમ ગુરુ નો હોય તો એ આની જેવો થઈ ગયો. તો પરમ ગુરુ હોય એના સત્સંગમાં રહેવું એટલે મનુષ્ય તરીકે હું મનુષ્યને ઓળખી શકીશ.
અને હું હંસને ઓળખી શકીશ, મનુષ્ય, મેં આ શરીર મનુષ્ય કોને ધારણ કર્યું એને ઓળખી શકીશ. કોને સાથે રાખવાની હતી? કે પરમ ગુરુને સાથે રાખવાની. સત્સંગની વાત કરી છે આગળ. એટલે એને કીધું તે ચરાચર તત્વ પદાર્થ દેવ વિભૂતિ વિરાટ સહિત સર્વને માનવજનને સર્વની માનવજનને ઓળખાણ પડે છે. વળી દેવ લોકો જે છે તે માનવને ઓળખે, પણ માનવ જેવી તત્વગતિ તેમની નથી, દેવોની નથી. વિચારવા જેવું છે કે દેવોની તત્વગતિમાં જેવો છે એની આગળ ભૂમિ તત્વનું શરીર નથી. એ એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા, એને ભટકવું પડે છે. એનો પ્રાણ ગતિમાન છે એટલે એને ખેંચા જ ખેંચ કરે છે. સપનો અવસ્થા આપણી કેવી છે? તો કે દેવોને આ વસ્તુ દુર્લભ છે. એમાંય મનુષ્ય જાતમાં આપણે એટલા અહીંયા બેઠા છીએ, આ વાત કરીએ છીએ. તો કઈક આપણી કિંમત તો કેટલી હશે એમ મારું કેવું છે. તમે કરવા જાવ તો તમે નહીં કરી શકો, પણ આમ કીધું કે આમાં જોત કરે મહત્તા કેટલી છે અહીં બેઠા એની વાત કરું. પછી આ જે યુટ્યુબ ઉપર સાંભળશે એની મહત્તા, અને એને એ સમજશે એની મહત્તા કેટલી થશે. અહીંયા બેઠા ને આપણે સમજીએ તો આપણી મહત્તાની અંદર છે એ કલકી લાગી જશે. કલકી શરીરની બહાર, કલકી ભૂક્ષણ જે કીધું છે એમાં કલકી લાગી જશે. આપણે એ શોભામાં એટલી વૃદ્ધિ કરે છે કે એની વાત પૂછો. મોર પીછ વગરનો કૃષ્ણ કોઈને ગમતો નથી. એમ અંશ વગરનું કોઈ ઘાટ છે જ નહીં. કલકી રૂપે છે અંશ, કલગી રૂપે છે. કલગી રૂપે અંશ. આમાં અંશે થવાની કળા આપી મનુષ્ય જીવનમાં. કે આ કળા છે કે આની અંદર જે પેલા આગળ કળા કીધી હતી ને એ કળા અહીંયા આવી છે, ઓળખે છે. આમ પણ માનવ જેવી તત્વગતિ દેવની નથી. તે કેમ જણાય તે વિશે સાંભળો. વિશેષ માનવ શરીરને વિશે અવતાર ધારણ કરે છે તે આ લોકમાં માનવ જેવા અલંકાર ધારણ કરીને દેવાદિકની અપાર ગતિ ગાઈ ગયેલા છે. આ પ્રકારે ઉઘાડો સર્વથી શ્રેષ્ઠ માનવ દેહ રોકડો પ્રાપ્ત થયો છે, જે દેહમાં ચરાચરનો નિવેડો નિજ તનુ તથા સ્વરૂપ સહિત જણાવવામાં આવે છે. થોડા અક્ષરોમાં જુદા છે, આ જૂનો ગ્રંથ છે. તનુ સ્વરૂપ સહિત જાણવામાં આવે છે. હવે આવો દેહ જે અંશને પ્રાપ્ત થયો છે તે અંશ તત્વ ભાગની ઉલટ ક્રિયા જોઈને આચરવી. આ અંશે તત્વ ભાગની ઉલટ ક્રિયા જોઈને આચરવી જે દેવાદિકને પણ દુર્લભ છે. હું કીધું જે રામકૃષ્ણ એ બધા અવતારો લઈને આવ્યા એનું તો એનું કાર્ય હતું, ઈ કરવાને આવ્યા, એ કાર્ય પૂરું થયું એટલે વહી ગયા બધા. એને દેવોને ઓળખે છે પણ પોતાને ઓળખતા નથી. અહીંયા તારા ભાગ એવા છે કે તું તારે કોઈ એવું કાર્ય નથી કે તારે એમાં ને એમાં રહેવું પડે. રામ જ્યારથી જન્મ્યા ત્યારથી એને છે ઈ જ ગતિમાં હાલ્યા. એને એ જે જવાનું હતું રાવણને મારવાનું હતું ઈ જ લક્ષ્યમાં હાલવું પડ્યું. કૃષ્ણને જન્મ્યા ત્યારથી જ તે પેલામાં જન્મ્યા જેલમાં, અને ત્યારથી જ તેનું જે લક્ષ્ય હતું કે આ ભાર ઉતારવો છે અને આ અધર્મનો નાશ કરવો છે એ જ ઉપર હાલ્યા. તો એ બે અવતારો કોઈ છે અંશે થઈ નથી શક્યા. એનું અહીંયા આ કારણ છે. આ દેવોને દુર્લભ છે ને દેવોમાંથી જે અવતારો થાય છે એને પણ આ દુર્લભ છે. મનુષ્ય સામાન્ય અંશોને આ સુલભ છે. સામાન્ય અંશોના ભાગ્ય મોટા કીધા અહીંયા. જો તને આ મહત્તા તારી સમજાવું કે તું સામાન્ય શરીરમાં સામાન્ય અંશ તરીકે આવ્યો છો એ બહુ મોટી વસ્તુ છે. ક્યારેક હું કહું આપણે જો સાધુ થઈ ગયા હોત ને હું આ બધી કથા વાંચતો તમારી આજુબાજુ 15, 20, 25 લોકો હોય તો મારે ગાડી ઉભી રાખીને પાણીપુરી ખાવી તો હું ખાઈ ના શકું. કારણ કે સામાન્ય મહત્તા હું લઈ ન શકું. રગડા પેટીસ ખાવી છે મારે, છે એ ગોળો ખાવો છે, આઈસ્ક્રીમ રોડ ઉપર ખાવો છે, પીઝા ખાવો છે, હેઠે બેસી જાઉં તો હું બેસી નહીં શકું. મારા કપડા મને નડશે, બીજા બધા જોશે કે નંબર પિક્ચર જોવા જાવ તો આપણે કોણ ના પાડવાનું સારું, અને ન્યાય વળી હારા મસ્ત મજાના ગોટા ખાવા છે, સમોસા ખાવા, કોણ ના પાડવાનું. એ સાધુ હોય તો એ 2-3 જણા આપે લ્યો આપ ખાવ ને એવું કરે ત્યારે ઓલો એ પોતાના મને ન ખાય કે મન હોય તો ન ખાય. જવું હોય તો એમ ન જઈએ કે બધું રોકે. એને બેડીઓ છે, અહીંયા કોઈ બેડી નથી. સામાન્ય અંશને કોઈ બેડી નહીં. સ્વતંત્રતા તો જુઓ. વિશેષ અંશો અહીંયા આવ્યા ને તો એની કેટલી તકલીફો છે, એને કરવું જ પડે એ કામ. આ તમારે નક્કી કરવાનું, ઈ કરવાનું છે. એટલે જુઓ કે આ મહત્તા છે કે અંશે તત્વભાગની ઉલટ ક્રિયા જોઈને એટલે કીધું કે જે દેવાદિકને દુર્લભ છે, દેવાદિકોને આ બધાને દુર્લભ, અવતારોને દુર્લભ, એટલે કે આ પ્રતીતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. આ પ્રતીતિ આપણે
આમ થઈ ગયું હોય કોઈને, ભાઈ રામ થયા હોય, કૃષ્ણ થયા હોય, હવે પછી રાજા થઈ ગયા છે તો બહુ મોટા થયા, તો એને સામાન્ય જીવન જીવવા માટે પાછું વનવાસ લેવો પડ્યો. 14 વર્ષ એને પછી ડોડો ખાવો હોય શેકીને, તો એ કઈ રાજમહેલમાં એ ન ખાય કે આ તો હાથે મારે શેકવો છે. એ પછી ડોડો આપણે મકાઈ ખાવી હોય તો એ સિંગ ખાવી છે, મગફળી ખાવી છે શેકીને કે બાફીને, એ પોતે ખાય કે મારે કરવું છે, એ ન્યા ના કરી શકે. તો નોકરચા કરવો હોય એને કરવાય ન દે, કરવા જાય તો એ બંધન છે એને. એટલે કે સામાન્ય અંશને કોઈ બંધન નથી. ગમે ના રખડ, ગમે ના પર, ગમે કર, હા વિવેકથી કર, અંશે થઈને કર, એટલે તને એની બેડી ન થાય, એ તને કેદ રૂપ ન થાય. મોટો થઈ જાય તો કેદ રૂપ. સારા કર્મ કર્યા તોય તારે ભોગવવાના તો છે જ, કે પુણ્ય કર્મ તે ખરાબ કરીશ તો તું અંશે થઈને કર્મ કરે એટલે તારે ભોગવવાનું જ નથી, માથાકૂટ જ નથી. તો પરમ ગુરુની હારે એકતા છે તારી. એટલે અહીંયા જે આ અંશે થવાની આ વાત કરી કે આ પ્રતીતિ થવી મુશ્કેલ છે, કે આ જે આપણે જે અનુભવી છીએ એટલા જ માટે તે ક્રિયા આચરીને તેનો અનુભવ નિજ પ્રીતિ જોગે વડે સત્સંગ કરીને લેજો. આ જે વાત છે એ સત્સંગ કરવાની છે. સત્સંગ કેનો થાય કે સંગ કરવાનો છે. કેવી રીતે સંગ કર્યો? જો પારાનો કર્યો સંગ તો સોનું છે એ પારારૂપ થઈ ગયું, પણ એને જ તે કિમિયા કરે પાછો સંગ કર્યો એનો, એટલે પારામાંથી જૂતું પાડી અને સોનું કરી નાખ્યું. અહીંયા કિમિયાગર પરમ ગુરુ છે, સંગ પરમ ગુરુ નો કરવાનો. સત્સંગ તો એ કે બેનો જ થાય, હંસંસી નો. બીજાનો કોઈનો સત્સંગ નથી, કારણ કે સજાતી નો સત્સંગ થાય, સજાતી વિજાતી નો સત્સંગ થાય નહીં. થોડો સમય રહે પાછું જુદું પડી જાય. તો અહીંયા એ ભલે ગમે એવું હોય, સોનું સુસી લે પારો, પણ છેલ્લે તો એ સોનું છૂટું પડી જ જાય સમયે. એને કિમિયાગર છૂટો કરે કે ન કરે, આ વૈશ્વિક સ્તરની જેવી રમત છે. પારો આમાં ભળી જાય એટલે ધીરે 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 એનું સોનું જુદું પડી જ જવાનું છે. પણ એને કાળ લાગે, અને સત્સંગથી તાત્કાલ થાય. તત્કાલ ઓલાને કાળ લાગે, આ તત્કાલ થાય. તત્કાલ ટિકિટ લઈ છે ને, સરસ રિઝર્વેશન. તો એવી રીતે તત્કાલ લેવાનું છે આપણે, અને સત્સંગ તત્કાલ કરવાનું છે. વળી અપાર તત્વ ભાગની ક્રિયા વર્તાવીને સર્વ પ્રકારે સજાણ થજો. અપાર તત્વ ભાગની ક્રિયા વર્તાવીને, તત્વ ભાગની ક્રિયાને વર્તાવજો, જોજો અને સજાણ થાય. આંખે જે જોઉં છું એમાંય જોજો, કાને સાંભળું છું એમાંય જોજો, જોવાનું બધાય, જીભે સ્વાદ લો એમાંય જોજો. જોવાની રીત હવે જુદી છે, વૃત્તિએથી સુરતાએથી જોઉં છું. એટલે બધાની જે તત્વભાગની જે ક્રિયા થાય છે એ મારા પ્રમાણે હવે થાય છે. હવે તત્વો મને ખેંચી જતા થાય એવું થતું નથી. એટલે એમાં હું ખેંચાતો નથી. હવે હું એની આગળ કામ લઉં છું. પેલો ઘોડો મને ખેંચીને જતો હતો, હવે ઘોડા ઉપર બેસીને હું જે દિશામાં ઘોડો લઈ જાઉં ત્યાં લઈ જાઉં. લગામ મારા હાથમાં છે, તત્વની લગામ હાથમાં આવે છે. કે આ સમજણથી સજાણ થજો. આ સજાણપણું તો કર્તાના પરમ વિશેષ અંશ જે છે તેને શરણે જઈને તેના પ્રતિબોધ વડે જાણી લેજો. પણ ક્યાં જવાનું? સત્સંગ એનો જ કરવાનો છે, પરમ વિશેષ અંશનો, પરમ ગુરુનો. આપણી સજાણ જાણ, એની મહત સુજાણ જાણ સાથે એક કરી અને એના જ સત્સંગમાં રહેવાનું છે. એનો પ્રતિબોધ વડે જાણી લેજો. આ રીતે એની સાથે એકતા કરવાની વાત અહીંયા કરી. આપણો આ બીજો ક્લાસ પણ અહીંયા પૂર્ણ કરી છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ વંદન.